તો એલન શાળાઓની સાંઠગાંઠ સામે સરકાર પણ મૌન છે, ત્યારે સરકાર પર સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે મૌન કેમ છે। એલન કૌભાંડ સામે શિક્ષણ મંત્રી પણ ચૂપ છે। શિક્ષણ મંત્રીનું પણ મૌન સામે આવ્યું છે। એડમિશન શાળામાં અભ્યાસ એલનમાં ગેરકાયદેસર સાંઠગાંઠ કોણે કરી તેવો એક સવાલ ઉભો થઈ રહ્યો છે, ત્યારે આ સાંઠગાંઠ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે રાબિયા, જે પ્રકારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે, સવારથી લઈને અત્યાર સુધી જે સતત મુહિમ ચલાવવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આની પર કાર્યવાહીના નામે હજુ પણ શૂન્ય જોવા મળી રહ્યું છે। કોઈ કાર્યવાહીનું કોઈ એક્શન લેવામાં નથી આવી રહ્યું, શું કહેશો? जो આજે અહીંયા તો કાર્યવાહીની જો વાત કરીએ ને તો તારીખ પે તારીખ જેમ પડતી હોય ને તે રીતના આના ઉપર કાગળ પડશે। કાગળ ઉપર કાર્યવાહી બતાવવામાં આવશે, પણ ખરેખર સવાલ એ થાય છે કે શું કાર્યવાહી થશે ખરી? જો કે મંતવ્ય ન્યૂઝના ખાસ કરીને જે ખાસ વાતચીત સુરતના જિલ્લા જે ડીઓ હતા, જિલ્લા શિક્ષણ અધિકારી જેને કહી શકાય, તેમને જ્યારે આ કૌભાંડ અંગે વાકેફ કરવામાં આવ્યા, જ્યારે તેમને આ કૌભાંડ અંગે જણાવવામાં આવ્યું, ત્યારે તેઓએ કીધું કે તમારા માધ્યમથી મને આ કૌભાંડ ખબર પડી છે, જાણવા મળ્યું છે, જેથી આ કૌભાંડની ઉપર હું તપાસ બેસાડીશ, ચકાસણી કરાવીશ, એક ટીમ બનાવીશ અને ટીમને આજે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે એની ઉપર મોકલી દેવામાં આવશે। પરંતુ આ કૌભાંડ આજથી થાય છે? શું એવું લાગે છે કે જિલ્લા શિક્ષણ અધિકારી કહો કે અન્ય અધિકારીઓ કહો કે ખુદ શિક્ષણ મંત્રી કહો કે પછી નાનામાં નાના જે શિક્ષકો હોય છે, જે શાળાઓની સાથે આ ટાઈપ કરવામાં આવે છે, જે સેટિંગના ટાઈપનું નામ આપવામાં આવે છે, તેઓને આ વાતની ખબર નથી, તેઓ અજાણ છે? એવું નથી હોતું, તેઓ આનાથી વાકેફ છે અને ક્યાંક ને ક્યાંક મિલી ભગતને લઈને જ આ રીતનું આખું કૌભાંડ આચરવામાં છે। નહીં તો આ રીતે સ્કૂલોમાં હાજરી બોલાવવા માટે જ્યાં હાજરીનો જે આપણે એક રિપોર્ટ કાર્ડ કહી શકાય કે જે રજીસ્ટર કહી શકાય, જેની અંદર રોજે રોજની હાજરી એક વિદ્યાર્થીની પુરાતી હોય, જેનાથી ખબર પડતી હોય છે કે આ વિદ્યાર્થી યર ઓફ ધ સ્ટુડન્ટ છે કે કેવો સ્ટુડન્ટ છે, આ વિદ્યાર્થી ભણવામાં કેવો છે, રોજ તે સ્કૂલે આવે છે તો ટીચર તેને ઓળખે છે કે નહીં। પરંતુ આ જે ક્લાસીસો છે, જે ક્લાસીસો ચાલી રહી છે, આ ક્લાસીસોના જે સ્ટિંગ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યા છે અને આ સ્ટિંગની અંદર સ્પષ્ટપણે વિદ્યાર્થી પોતે પણ કહે છે કે કોઈ ચિંતાની જરૂર નથી। અહીંયાના જે ક્લાસીસ છે એ એટલા સક્ષમ છે કે એમની માનેલી જે એમની ટાઈપ કરેલી જે શાળાઓ છે, આ શાળાઓની અંદર તેઓ તમારા બાળકનું એડમિશન કરાવી દેશે અને બાળકે સ્કૂલ જવાની પણ જરૂર નથી। આ તદ્દન જે વાતો છે ત્યાંના ડમી વિદ્યાર્થી કહી રહ્યા છે। આ ડમી વિદ્યાર્થીઓ પોતે પણ ત્યાં સ્કૂલ નથી જતા અને ત્યારબાદ તેઓ માત્ર ફીસ ભરીને છૂટા થઈ જાય છે। તો આવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું છે? આ વિદ્યાર્થીઓ કાલે ઉઠીને ક્યાંક એન્જિનિયર કે આગળ જઈને કંઈક બીજો કોર્સ કરે કે દેશનું ભવિષ્ય તે બનશે, તો શું આ ભવિષ્ય રહેશે? જેઓને પોતે જ પ્રેક્ટિકલની ખબર નથી, શાળાઓની ઉપર જે છે આ ડમી વિદ્યાર્થીઓ કહો કે પછી આ ક્લાસીસો કહો, આ તમામ અત્યારે તેઓને અંધકારમાં ઢકેલી રહ્યા છે। કારણ કે બાળક જ્યારે જન્મે છે, માના ખોળામાંથી ઉતરીને પહેલું પગલું તેનું શાળા હોય છે, પણ કેટલીક શાળાઓના કારણે તમામ શાળાઓના નામ ખરાબ થઈ રહ્યા હોવાનું ખુદ કેટલીક શાળાના સંચાલકો પણ મંતવ્ય ન્યૂઝ સમક્ષ જણાવી ચૂક્યા છે કે જે રીતના આ ક્લાસીસો એક વેપાર બનાવી દીધો છે, આ વેપારની ખુદ મંતવ્ય ન્યૂઝ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે। તેઓએ ખાતરી તો આપી છે મંતવ્ય ન્યૂઝના ઇન્ટરવ્યુની અંદર, પણ શું ખરેખર પગલા લેવાશે ખરી કે પછી માત્ર જે ઇન્સ્ટિટ્યૂટોના નામ સામે આવી રહ્યા છે, ઇન્સ્ટિટ્યૂટોને માત્ર કાગળ પર આ કામગીરી રહી હશે, તેમને પૂછવામાં આવશે કે શું આવું છે કે નહીં, શું પુરાવા થશે કે નહીં, પણ મંતવ્ય ન્યૂઝ પાસે જે સ્ટિંગ કરેલું છે એના પુરાવા છે। આ પુરાવાની અંદર ખુદ ત્યાંના જે સંચાલકો છે, આ સંચાલકો પોતે કહી રહ્યા છે કે તમારે 3 ભાગમાં ફીસ ભરવાની રહેશે। અરે 3 ભાગમાં શું શાળાની ફીસ ભરાવો છો કે પછી તમે વેપાર કરી રહ્યા છો? વહતી વિદ્યા અને વહતી વેપાર, આખી આ વિદ્યાનો વેપાર જે છે આ ક્લાસીસ સંચાલકો ચલાવી રહ્યા છે અને એમાં દાવ પર લાગ્યા છે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય। કલાકો વીતી ગયા પછી પણ જો ખરેખર આની ઉપર કાર્યવાહી નથી કરી કે કાર્યવાહીના નામે માત્ર કાગળ પર તપાસના આદેશ આપ્યા છે, તો આ ભારતના જે એજ્યુકેશન સિસ્ટમ છે એની ઉપર એક સવાલ ઉઠાવી રહ્યા છે, જે લોકો કહી રહ્યા છે મંતવ્ય ન્યૂઝ સમક્ષ જ્યારે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી, જે આ કૌભાંડને લોકો આવકારી રહ્યા છે કે કોઈક તો સવાલ ઉઠાવ્યો છે। મંતવ્ય ન્યૂઝ જ્યારે આખો પર્દાફાશ કરી રહી છે આવા ક્લાસીસોનો, જે શિક્ષણને વેપાર બનાવી દીધા છે, પણ આ જે વેપાર કરતી ક્લાસીસો છે તેઓના તો પેટનું પાણી પણ નથી હલતું। કારણ કે આ તમામ અધિકારીઓ ઉપરથી લઈને નીચે સુધી તમામની ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ તો હશે, કોઈ અજાણ ના હોય। કારણ કે જ્યારે એક નાના અમથા વોચમેનને ખબર હોય કે અહીં શું ચાલે છે, તો શું ઉપલા અધિકારીને ના ખબર હોય અને જિલ્લા શિક્ષણ અધિકારી સુધી શું આ ફરિયાદો નહીં જતી હોય?
પણ ક્યાંક ને ક્યાંક બધાના હાથ એકબીજાની સાથે બંધાયેલા હોય છે, સાઠગાંઠ હોય છે. સેટિંગ ને જે ટાયરનું નામ આપવામાં આવે છે, સુરત ખાતે પણ અડાજણ વિસ્તાર ખાતે આવી કેટલીક જે ક્લાસીસો છે એ સામે આવી હતી. એના સ્ટિંગની અંદર સંચાલકો દ્વારા સ્પષ્ટ રીતે શાળાએ નહીં મોકલીને તેમની ફૂલ હાજરી બતાવીને તેઓને પાસ કરવાના નામે સ્કોલરશીપ આપવાનું પણ જણાવવામાં આવ્યું હતું. તો શું આ રીતે ભણશે ગુજરાત? શિક્ષણના નામે વેપાર થઈ રહ્યો છે, બાળકોના ભવિષ્ય અંધકારમાં ઢકેલાઈ રહ્યા છે અને આ તમામ પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ જેમ કીધું છે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં કે કાર્યવાહી થશે, ઇન્સ્પેક્ટરને એમના ત્યાં મોકલવામાં આવશે, તપાસ કરવામાં આવશે, ટીમ બનાવવામાં આવશે. હવે આ કાર્યવાહી શું ખરેખર થશે, ખરેખર તપાસ થશે કે માત્ર આ તપાસ કાગળ પર રહી જશે, તે એક જોવાનો વિષય છે. જી રબિયા, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો એલન કૌભાંડમાં શાળાઓની ભૂમિકા સૌથી મોટી શંકાના દાયરામાં છે. હાજરી વગર પ્રેઝન્ટ શાળાઓ જવાબદાર કોણે બનાવ્યું?